અમદાવાદમાં ક્રીડાઈની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની યોજાઈ। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। આ સમારોહમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીની જાહેરાત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે નવી કન્સ્ટ્રક્શન સાઇટમાં ગ્રીન કવર અને વોટર હાર્વેસ્ટિંગ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનાઓ આપી સહભાગી બને। તેમણે મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ પર ભાર મૂક્યો। ક્રીડાઈ અને ક્રીડાઈમાં બે ત્રણ મુદ્દા જે છે કે ભાઈ અત્યારે નવી સાઇટ અને નવી સાઇટમાં બધી જ વસ્તુનું અહીંયાથી ધ્યાન પણ રખાઈ રહ્યું છે કે ભાઈ ગ્રીન કવરેજ તો ગ્રીન માટેની સ્પેસ મુકાય, સાથે સાથે કેચ ધ રેઇન, વરસાદનું પાણી કેવી રીતે સંગ્રહ થાય અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટેનો પણ હવે દરેક સ્કીમમાં આપણે વિચાર કરવો રહ્યો કે જેથી કરીને ભવિષ્યમાં પણ પાણીની તકલીફ ના પડે।